સુંદર હાલો ગોટુ ગામને આંગણે સુંદર મજાની પોથીયાત્રા અહીં સ્ટેજ ઉપર વ્યાસપીઠ ઉપર ભગવાનનું વાંગમય સ્વરૂપ આરૂઢ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ પધારેલા મહેમાનો ભાઈઓ બહેનોને ખાસ વિનંતી, આગળના જે સોફા છે એના ઉપર મહેમાનો પધારવાના છે એટલે મહેમાનો માટે ખાલી રાખશો. પછી બાપુ પણ પધારી રહ્યા છે થોડી ક્ષણોમાં. આદરણીય સંતો અને મહાનુભાવો સાથે પૂજ્ય બાપુ પણ પધારી રહ્યા છે. તો પધારેલા તમામ ભાઈઓ બહેનો મહેમાનો ધોરિયાણી પરિવારના આમંત્રણને માન આપી અને ગોટુ ગામના પણ આગેવાનો એ પધાર્યા છે અને ખાસ વિનંતી પોતપોતાનું સ્થાન લઈ બેસી જવા માટે. અને જે સોફા રાખેલા છે એ મહેમાનો માટે, મહેમાનો પણ ઘણા પધારવાના છે હજી, તો મહેમાનો માટે સોફા રિઝર્વ રાખશો એવી વિનંતી. હાલો પાણીની વ્યવસ્થા બહાર રાખી છે, એ બોટલ આપ અંદર લાવી શકો છો અને વચ્ચે ઊભા ન થવા માટે ખાસ વિનંતી. પાણીની વ્યવસ્થા છે ત્યારે એ પાણી એની બોટલ આપ સાથે રાખી શકો છો. રાત્રિના કથા સત્રમાં પાણીની અને ચાની તમામ વ્યવસ્થા અહીં ધોરિયાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે. તો પાણીની બોટલ આપ સાથે જ લઈને બેસો જેથી કરી એને વચ્ચે ઊભું ન થવું પડે અને ડિસ્ટર્બ ન થાય એના માટે ખાસ વિનંતી. આપણી વચ્ચે આપણી કથાના વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર રામેશ્વર બાપુ હરિયાણી થોડીક ક્ષણોમાં પધારી રહ્યા છે. આદરણીય સંતોની પાવન ઉપસ્થિતિ છે ત્યારે આપણે સૌ જ્યારે જ્યારે બાપુ પધારે કથામાં ત્યારે આપના સ્થાને ઊભા થઈ અને એ સંતોનું અને પૂજ્ય બાપુનું ભાવ સ્વાગત કરશું, અભિવાદન કરશું. બહેનો ભાઈઓ આપના સ્થાને ઊભા થઈ આપણી કથાના વક્તા મહોદય અને પરમ પૂજ્ય શ્રી રામદાસ સાહેબ તમામ આગેવાનો સાથે પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ એમને ભાવથી ઊભા થઈ અને તાળીઓથી અભિવાદિત કરીએ, તાળીઓથી વધાવીએ. ગોટુ ગામને આંગણે આ મહામૂલો અવસર દિવ્ય ભાગવત કથા જ્યારે થવા જઈ રહી છે, સ્વર્ગસ્થ નરભૈરામભાઈ મોહનભાઈ ધોરિયાણી એમના આત્માની સ્મૃતિમાં તો પધારેલા તમામ વડીલો, આગેવાનો, સંતો, આપ સૌનું ભાવ સ્વાગત છે. એમ આપણે સૌ તાળીઓથી વધાવીએ. સાહેબ પોથીજી અહીં વ્યાસપીઠ ઉપર આરૂઢ થવા જઈ રહ્યા છે ત્યારે
આપણે સૌ જયકાર કરીએ પૂજ્ય શિવરામ સાહેબના હસ્તે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી, સદગુરુ ભગવાન કી.
હાલ બોલો ભાગવત ભગવાન કી. નવા વર્ષના આપ સૌને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એમ બંને હાથ ઊંચા કરી અને ધોરિયાણી પરિવારના આંગણે આવી દિવ્ય ભાગવત કથા થવા જઈ રહી છે, ત્યારે બંને હાથ ઊંચા કરીને પુનઃ ભાગવતજીનું એકવાર સ્વાગત કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી. કથાની શુભ શરૂઆત થાય ત્યારે પહેલા આપણે સૌએ પોથીજીને અહીં વ્યાસપીઠ સુધી આરૂઢ કર્યા અને વક્તા મહોદય પરમ પૂજ્ય ડૉક્ટર રામેશ્વર બાપુ અહીં ઉપસ્થિત થયા, ત્યારે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની અને દિવ્ય ભાગવત કથાની શુભ શરૂઆત કરવી છે. ત્યારે આપણી વચ્ચે મોરબી વાવડી કબીરધામથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શિવરામદાસ સાહેબ અહીં ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ દીપ પ્રગટ્ય માટે પધારશે. સાથે પધારશે સરપંચશ્રી દેવજીભાઈ રખાભાઈ પરેચા, માજી સરપંચશ્રી દયારામભાઈ શામજીભાઈ સોરિયા અને ગોટુ સહકારી મંડળી પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ અવસરભાઈ કેલા. પૂજ્ય બાને પણ વિનંતી કરીશ, બા પણ સાથે જ્યોત અને જ્યોતિ એ પ્રાગટ્ય કરવા માટે. અને પરિવારના ત્રણેય બહેનો વનિતાબેન પ્રફુલભાઈ કાલરિયા એટલે બેન વનિતાબેન, શોભનાબેન અને જયશ્રીબેન પણ સાથે પધારે. રેવાબાને વિનંતી કરીશ, રેવાબા પણ આ દિવ્ય જ્યોત પ્રાગટ્યમાં પધારે. હરિ આપણે સૌ દીપ પ્રાગટ્યને તાળીઓથી વધાવીએ. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો में हरतु पापम, दीप ज्योति नमोस्तुते. दीप ज्योति पर ज्योति, दीप ज्योति जनार्दन, दीपो हरतु में पापम, दीप ज्योति नमोस्तुते. આપણે સૌ તાળીઓથી વધાવીએ દીપ પ્રાગટ્યને. અને હવે વિનંતી કરીશ ધોરિયાણી પરિવારના બહેનો ભાઈઓ પોથીજીનું પૂજન કરવા માટે, ભાવ પૂજન કરવા માટે. ધોરિયાણી પરિવાર પધારે ત્યારે પહેલા પૂજ્ય મહામંડલેશ્વર 1008 શિવરામદાસ સાહેબને વિનંતી કરીશ પોથીજીનું ભાવ પૂજન કરવા. બા અને બંને પધારશે. ત્યારબાદ ધોરિયાણી પરિવારના બહેનો અને ભાઈઓ પોથીજીનું પૂજન કરવા માટે પધારશે. बृहस्पतिर्दधातु ओम पायः प्रेतन्यां पायः ओर्धे उपयो दिव्यन्तरिक्षे पयोधाः पयस्वदेः प्रदिशः सन्तु मह्यम् ओम विष्णोररागमते विष्णोः श्रोत्रेस्थो विष्णोः शूरते विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा ॐ मत्सर्देवता वातो देवता सूर्यो देवता
चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता जित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ चत्वारि शृङ्गात्रयो अस्य पादा द्वे शीरेखे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो रेखभोरोरवीति महो देवो मर्त्यान् आविवेश नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च अदितिर्जौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्च जना अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बलाय वर्तते सुप्रजा स्वाय सहसा अथो जीव शरदः शतम् यो हो शान्तिरन्तरिक्षस्थो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 પૂજન કરવા જે ભાઈઓ બહેનો આવે છે એમનું સ્વાગત છે. થોડી ઝડપ રાખશો જેથી કરી આપણે સંતોના આશીર્વચન પણ લેવાના છે અને હજી થોડું સ્વાગત પણ કરવું છે. પધારેલા પૂજ્ય આપણી કથાના વક્તા રામેશ્વર બાપુ, શિવરામદાસ સાહેબ, પધારેલા સંતો અને પધારેલા મહેમાનો, હજી થોડું સ્વાગત કરવાનું છે એટલે જેમ બને એમ ઝડપ રાખવા માટે આપ સૌને વિનંતી. પણ બાપુ નરભેરામ બાપાનો આ વાવેલો એક વડ છે, એના બધા ફૂલડા છે. ધોરિયાણી પરિવાર છે, એમને તાળીઓથી વધાવીએ. ધોરિયાણી પરિવારના આટલા બધા યુવાનો, ભાઈઓ, બહેનો ભાગવત પ્રત્યે ભગવત ભાવ હૃદયમાં લઈ અને આજે બેસતા વર્ષથી શરૂ થતી આ દિવ્ય કથામાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે આપ સૌનું હાર્દિક હાર્દિક સ્ટેજ વતી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. થોડી સ્વાગત વિધિ છે, એ બહેનો અને ભાઈઓ દર્શન કરી અને ઝડપથી સ્ટેજની ઉપરથી જગ્યા આપશો એટલે અમારે સ્વાગત વિધિ પણ કરવાની છે. તો અહીં પધારેલા તમામ મહેમાનો, ભાઈઓ, બહેનોનું હાર્દિક હાર્દિક ધોરિયાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને આગળનો દોર પૂજ્ય રામેશ્વર બાપુ, શિવરામ સાહેબ અને પધારેલા મહેમાનો, એમનું થોડું સ્વાગત છે. વિનંતી કરીશ પરસોત્તમભાઈ કહેલાને કે આગળનો દોર સ્વાગતનો એ સંભાળે. પરસોત્તમભાઈ, આપણે સૌ તાળીઓથી વધાવીએ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય, ખોડિયાર માત કી જય.
આજે ઘૂંટુ ગામને આંગણે આ કથાના મનોરથી એવા શ્રી રેવાબેન નરભેરામભાઈ ધોરિયાણી તેમજ એમની ત્રણેય દીકરીઓ વનિતાબેન, શોભનાબેન, જયશ્રીબેન, એવા જ એમના ત્રણેય જમાઈ કહેતા દીકરા પ્રફુલ્લકુમાર, ભરતકુમાર અને કલ્પેશકુમાર તેમજ સમગ્ર ધોરિયાણી પરિવાર દ્વારા આ કથાનું જે આપણને 7 દિવસ સુધી રસપાન કરાવવાના છે એવા આ કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ, કબીરધામના મહામંડલેશ્વર પરમ પૂજ્ય સંત એવા શિવરામ સાહેબ બાપુ, આવા જ પરમ પૂજ્ય પુષ્પાદેવીજી તેમજ સૌ ગામના આગેવાનો, 12 ગામથી પધારેલા સૌ મહેમાનો, ગામના વડીલો, આદરણીય ભાઈઓ, બહેનો, માતાઓ, આપ સૌનું ધોરિયાણી પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી પરંપરા મુજબ સ્વાગત સન્માન કરવાનો છે. એમાં સૌ પ્રથમ આપણા કથાના વક્તા જે આપણને 7 દિવસ સુધી આ કથાનું રસપાન કરાવવાના છે એવા પરમ પૂજ્ય રામેશ્વર બાપુનું સન્માન માટે હું દેવજીભાઈ મોહનભાઈ ધોરિયાણીને વિનંતી કરું કે આવો પૂજ્ય બાપુનું સન્માન કરો. શ્રી દેવજીભાઈ. તાળીઓથી વધાવશું સ્વાગત સન્માનને. એવા જ કબીરધામના મહામંડલેશ્વર પરમ પૂજ્ય શિવરામદાસ સાહેબ બાપુના સન્માન માટે હું સૌજીભાઈ મોહનભાઈ ધોરિયાણીને વિનંતી કરું કે આવો પૂજ્ય બાપુને શાલ ઓઢાડી સન્માનિત કરો. તાળીઓથી વધાવશું. એવા જ પરમ પૂજ્ય પુષ્પાદેવી શ્રીના સન્માન માટે હું વિનંતી કરીશ આ કથાના મનોરથી એવા રેવાબેન નરભેરામભાઈ ધોરિયાણીને કે આવો દેવીશ્રીનું સન્માન કરશે. સાથે લક્ષ્મીબેન અમરસિંહભાઈ પણ જોડાશે. આજે ધોરિયાણી પરિવારના આંગણે આ 7 દિવસનું સ્વર્ગસ્થ નરભેરામભાઈ મોહનભાઈ ધોરિયાણીના સ્મરણાર્થે જે 7 દિવસનું એક આ મહાયજ્ઞનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આપણું ખૂબ મોટું ગામ છે મિત્રો. અને આ વખતે તો કોઈ ટાઈમનો પણ વાંક કાઢીએ કે એમ નથી. દિવસનું હોય તો અમારે હજી ઝાંપા લગી કામ પડ્યું છે, એ તો કાંઈ છે નહીં. એટલે કાલે ચોક ફૂલ ભરાઈ જવો પડે, બરોબર, એવી સૌને વિનંતી કરું છું. અને આ કથાના આયોજક શ્રી વનિતાબેનને વિનંતી કરું કે કથાના આયોજક રૂપે પોતાની વાણીમાં જે કંઈ પછી કહેશે. બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. પ્રથમ તો હું આજે વ્યાસ સ્વરૂપ આપણા વક્તા છે રામેશ્વર બાપુ, એના ચરણોમાં
અમારા ધોરિયાણી પરિવારના સહપરિવાર સાથે યાદ કરી અને એના ચરણોમાં હું વંદન કરું છું. આજે આપણને વ્યાસ સ્વરૂપે ભગવાન વેદમ વ્યાસ છે એનું મહત્વ આપણે બધા જાણીએ છીએ. મારે ખાલી એક જ મિનિટ બોલવું છે, કેમ કે આપણે શિવરામ સાહેબને પણ સાંભળવાના છે. એ હું વ્યાસ સ્વરૂપ રામેશ્વર બાપુના ચરણોમાં પ્રણામ કરું છું અને આપણા બધાયના હૃદયમાં અને આપણા બધાયના દર્શનમાં હંમેશા યાદ રહે છે એવા આપણા કબીરવાડીના મહંત શ્રી 1008 શિવરામ સાહેબ એના ચરણોમાં અમારો પરિવાર સદૈવ અને આજે હૃદયથી પ્રણામ કરે છે. એ પણ મારા હૃદયથી પ્રણામ સ્વીકાર કરે. પુષ્પાદેવી અમારા માતૃ સ્વરૂપ છે, એમને પણ હું ચરણોમાં પ્રણામ કરું છું. અને આજે અમારા ગામમાં આ જે અવસર છે એ અવસર નિમિત્તે બધા જ ગામના વડીલો અને આગેવાનો આવેલા છે. એમના હું નામ નથી લેતી, કેમ કે આપણે આજે વક્તા સ્વરૂપને આપણે બહુ જ હૃદયથી સાંભળવાના છે. તો હું બધાના ચરણોમાં પ્રણામ કરું છું અને અમારી આ આયોજનમાં કોઈ છમી હોય તો કહેતા રહેજો અને અમને 7 દિવસ લગી પૂરો સહકાર આપો છો અને આપજો એવા તમારા બધાને હું સાદર જય શ્રી રામ કરું છું. હવે આપણે આગળ દોર છે એ આપીએ. તાળીઓથી વધાવીએ. આદરણીય વનિતાબેન બાપુ શિક્ષક છે એટલે એમના ખોળામાં આખી સૃષ્ટિ રમતી હોય. સદૈવ શિક્ષકો કંઈક ને કંઈક આપતા રહ્યા છે. તો આ કથા ધોરિયાણી પરિવારના આંગણે આદરણીય નરભૈરામભાઈ મોહનભાઈ ધોરિયાણીની સ્મૃતિમાં છે, ત્યારે કબીર આશ્રમથી પૂજ્ય શિવરામ બાપુ પધાર્યા છે. એમના આશીર્વાદ લેવા માટે હું શિવરામ બાપુના ચરણોમાં વિનંતી કરીશ. આપણે સૌ તાળીઓથી વધાવીએ. હાલો बोलिए सदगुरु भगवान की जय. बाल कृष्ण भगवान की जय. सदगुरु कबीर साहेब की जय. આપણા ઘૂટુ ગામમાં જે બોલવાનો રિવાજ છે કે અમારે પાડવાનો છે, એટલે હું 4 જે બોલ્યો 4 માંથી એકેય તમને ન ફાવી તો પછી તમારી સામે બોલવામાં મને નહીં ફાવે, એટલે તમારે જે તો બોલવી પડે. બોલીએ સદગુરુ ભગવાન કી, બાલ કૃષ્ણ ભગવાન કી. હવે ઘૂંટુ વાળા પાખા એમાં નરભૈરામભાઈ ની સ્મૃતિમાં હોય ધોરિયાળી પરિવાર અને એમાંય અમારા નરભૈરામભાઈ અને એની શ્રદ્ધાંજલિમાં મોક્ષાર્થે કથા હોય ને જે મોરી પડે ને તો એને ગમે નહીં, એટલે તમને 2 વખત જે બોલાવી. નરભૈરામભાઈ અમારા પટેલ સમાજના એક લોખંડી. વધાવીએ. ઇસ્કોન સંસ્થામાંથી પધારેલા તમામ સંતો આપના ચરણોમાં પણ વંદન. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પોથીજીની આરતી ઉતારવા માટે ધોરિયાણી પરિવારના તમામ ભાઈઓ અને બહેનો પધારશે. સાથે 3 બહેનો પણ, વનિતાબેન, શોભનાબેન અને જયશ્રીબેન, બધા જ ધોરિયાણી પરિવારના ભાઈઓ બહેનો આ પ્રથમ દિવસની પોથીજીની આ સુંદર મજાની આરતી કરવા માટે ઝડપથી પધારે એવી વિનંતી.
વચ્ચે વચ્ચે પૂજ્ય બાપુએ યાદી પણ વનિતાબેન કરી દીધી. એ પ્રોફેસર છે સંસ્કૃતના, એમને તાળીઓથી વધાવીએ. જેમ બેન શિક્ષક છે, અધ્યાપક છે, એમ પૂજ્ય બાપુ પણ સંસ્કૃત શોલા વિદ્યાપીઠના પ્રોફેસર છે અને ભાગવત કથા નિત્ય ગાતા રહે છે. આ યુટ્યુબ ચેનલ રામેશ્વર બાપુ હરિયાણી, એના ઉપર આ દરેક કથાઓ, આના પહેલાંની કથાઓ અને આજની કથા પણ લાઈવ થઈ રહી છે. ત્યારે એ કથા નિહાળવા માટે પણ આપને હું વિનંતી કરું છું. બીજી વાર આવ્યું, નાસ્તો કર્યા વિના કોઈ જાય નહીં. પ્રસાદ તો છે પણ નાસ્તો છે, એટલે ખાસ આ પરિવાર આટલી મહેનત કરી રહ્યો છે ત્યારે કોઈ પણ વસ્તુ બગાડ ન થાય, આપના બધાને એ લાભ મળે એવી ખાસ સૂચના છે. ત્યારે પોથીજીની આરતી ઉતારવા માટે ધોરિયાણી પરિવારના બહેનો, ભાઈઓ અને ઇસ્કોન સંસ્થામાંથી પધારેલા તમામ સંતો, તમે સામે આવી જાઓ. આ સંતો સામે એની સાઈડ પધારે, એટલે પરિવારના બહેનો, ભાઈઓ આ સાઈડ, અને વ્યવસ્થિત વચ્ચે જગ્યા રાખવાની છે. ખાસ વિનંતી, બંને સાઈડ ઉભા રહીને આપ આરતીનો લાભ લઈ શકો છો. આપણે સૌ પ્રથમ દિવસની આ સુંદર મજાની ભાગવત ભગવાનની આરતી કરવા માટે એલઈડીમાં જોઈ શકો છો. એ પ્રમાણે પછી બાપુની આવતી કથાના તમામ કાર્યક્રમો પણ આપને નિહાળવા મળશે. ધન્યવાદ. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદ લાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાન, કામણ બહુ કીધા વાલે, કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતારી, વૈકુંઠ ઉતારી. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા, ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર, કે મેં નહીં આવે, કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનુ. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ભગવાનને આરતી આપીને પોતે પણ આરતી લઈ અને ત્યારબાદ આરતીની થાળી આ બાજુ જ્યાં પિતૃનું દેવનું સ્થાપન છે ત્યાં મૂકવા માટે આપ સૌને વિનંતી. આવતીકાલે રાત્રિના 8 વાગે કથા શરૂ થઈ જશે, એટલે સમયમાં કોઈ પાબંદી નથી.
પૂજ્ય બાપુ 8 વાગ્યા પહેલાં આવી જ જશે. આપ સૌ પણ આપના સમયે પધારશો એવી વિનંતી સાથે. પ્રસાદ આપના સૌના માટે તૈયાર છે, નાસ્તો તૈયાર છે, નાસ્તો કર્યા વિના કોઈ જાય નહીં એવી ખાસ વિનંતી સાથે પૂજ્ય બાપુ અહીંથી પ્રસ્થાન કરે ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડવા માટે નમ્ર વિનંતી. પૂજ્ય બાપુ અહીંથી પધારે ત્યારબાદ આપણે આપનું સ્થાન છોડવું એવી ખાસ વિનંતી. પૂજ્ય બાપુ પધારે ત્યારે પણ એમના આદર માટે ઊભા થઈ અને આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈ અને એમને આદર આપશું. અને પૂજ્ય બાપુ અહીં વ્યાસપીઠ છોડે ત્યારબાદ જ અહીંથી આપ પ્રસ્થાન કરશો એવી વિનંતી સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल प्यारो यशोदा को लाल 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 मेरो यशोदा को लाल प्यारो यशोदा को लाल यशोदा को लाल प्यारो यशोदा को लाल मेरो यशोदा को लाल प्यारो यशोदा को लाल मेरो यशोदा को लाल प्यारो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मारो गायो नो गोवाल कान गायो नो गोवाल गायो नो गोवाल कान गायो नो गोवाल मारो गायो नो गोवाल कान गायो नो गोवाल गायो नो गोवाल कानो गायो नो गोवाल मारो गायो नो गोवाल कान गायो नो गोवाल गायो नो गोवाल कान गायो नो गोवाल मारो गायो नो गोवाल कान गायो नो गोवाल गायो नो गोवाल कानो गायो नो गोवाल कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल
गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे 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 गोविंद गोविंद गोपाल नंदलाल बोलिए द्वारिकाधीश की